રાજ્યભરમાં જે મેઘાવી માહોલ જામ્યો છે તેના વિશે વાત કરવી છે શરૂઆતમાં, જેમાં ગીર સોમનાથ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે। સર્વત્ર વરસાદ જાણે ગીર સોમનાથ જિલ્લામાં વરસ્યો હોય તે રીતે વહેલી સવારથી જ મેઘાવી માહોલ ત્યાં જામી ગયો છે। વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। ધરતીપુત્રો સહિત સમગ્ર પંથકમાં અત્યારે ખુશીની લહેર જોવા મળી રહી છે। ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ અને ધરતીપુત્રો સહિત જે ત્યાં સ્થાનિક લોકો છે તેમાં પણ ખૂબ આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો એ કાગડોળે મેઘરાજાની રાહ જોઈને બેઠા હતા અને આખરે મેઘરાજા એ આવી પહોંચ્યા છે, તેમની એન્ટ્રી થઈ છે અને સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે ગીર સોમનાથ વાસીઓ અત્યારે ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે। આખરે જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ઉપર જ્યારે વણુદેવ જલાભિષેક કરતા હોય તેવા દ્રશ્ય હાલ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ વખતે જે ચોમાસું છે તે મોડું શરૂ થયું છે। કે આપ કહાં સે આए? हम यूपी से आए हैं, लखनऊ राजधानी, यूपी की राजधानी लखनऊ से आए हैं। पूरे परिवार के साथ आए हुए। हमारी दोनों बिटिया आई है, दामाद आया है, लड़का आया है, वाइफ आई है, सब लोग हम लोग यूपी से आए हैं, लखनऊ से। क्या किसका दर्शन किया, कैसी अनुभूति? सोमनाथ के दर्शन में बहुत बढ़िया दर्शन हुए, बिल्कुल आराम से, और मेघ वर्षा हो रही है, बहुत अच्छा लग रहा है। इस वर्षे में दर्शन करने में बहुत अच्छा लग रहा है। बहुत अच्छा लगा। और दर्शन हम तो आने के टाइम यही सोच रहे थे कि पता नहीं इतनी तेज धूप हो, कैसे लाइन में लगना हो, लेकिन बहुत अच्छा लगा यहाँ पे। कैसी अनुभूति हुई? बहुत अच्छी हुई और बहुत प्यार से दर्शन हुए। તો આપણે જોયું તે પ્રમાણે દૂર દૂરથી જે યાત્રિકો આવી રહ્યા છે વરસતા વરસાદમાં પણ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। ખાસ કરીને જે પ્રમાણે મેઘરાજાનું આગમન થયું છે અને જેને લઈ ધરતીપુત્રો હોય, લોકો હોય, જે તમામ લોકો છે તે તમામ લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ। રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જેતપુરના ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર, જેમાં દેવકી ગાલોલ ગામે વરસાદને કારણે એક ડાયવર્ઝન એ ધોવાઈ ગયું છે। આ ડાયવર્ઝન ધોવાતાની સાથે જ જેતપુર બગસરા રોડ એ ત્યાં બંધ થઈ ગયો છે। રોડનું કામ ચાલુ હોવાને કારણે ત્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। ગાલોરિયા નદી પાસે આ ડાયવર્ઝન હતું। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે નદીમાં નવા નીરનું આગમન થઈ ગયું અને નદી એ બે કાંઠે વહેવા લાગી, જેને લઈ અને જેતપુરના જે ગ્રામ્ય પંથકો છે તેમાં પણ અત્યારે ખૂબ મુશ્કેલીનો સામનો ત્યાંના સ્થાનિક લોકો, ત્યાંના વતનીઓ કરી રહ્યા છે, કારણ કે આ ડાયવર્ઝનનો રસ્તો બંધ થતાની સાથે જ વાહન વ્યવહાર એ ત્યાં અટકાઈ ગયું છે। જેતપુરના પણ ઘણા ખરા એવા વિસ્તારો છે જ્યાં અત્યારે મેઘરાજા એ મન મૂકીને વરસી રહ્યા છે અને ત્યારે આ પરિસ્થિતિ સામે આવી છે કે એક ડાયવર્ઝન એ ધોવાઈ ગયું છે અને તે ધોવાતાની સાથે જ વાહન વ્યવહાર પર માઠી અસર પડી છે। રાજકોટના ધોરાજીમાં વરસાદી માહોલ જામી ગયો છે। ગેલેક્સી ચોક અને અવેડા ચોકમાં વરસાદી માહોલ, જેમાં જેતપુર રોડ, સરદાર ચોકમાં પણ વરસાદ વરસ્યો છે। વરસાદના આગમનને કારણે ખેડૂતોએ ખૂબ ખુશ જોવા મળ્યા છે। વરસાદ શરૂ થતાની સાથે જ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને એ પાણીમાંથી પસાર થતા વાહન ચાલકો પણ ત્યાં નજરે પડ્યા હતા। આ પહેલો વરસાદ છે, સારો વરસાદ છે અને આ વરસાદ પડતાની સાથે ધરતીપુત્રો પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે। જૂનાગઢના કસ્તુરબા કોલોનીમાં પણ પાણી ભરાયા હતા, જેમાં મનપાની કામગીરીની પોલ એ અહીં ખુલી ગઈ છે। મનપાની બેદરકારીને કારણે પહેલા જ વરસાદમાં કામગીરી એ ધોવાઈ ગઈ છે। કોલોનીમાં પાણી ભરાતાની સાથે જ લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો। મુશ્કેલીઓનો સામનો કરતા એ લોકો નજરે પડ્યા હતા। જૂનાગઢ મનપાની પ્રી મોન્સૂનની જે કામગીરીના દાવા હતા એ અહીં ખોખલા સાબિત થયા છે અને તેની પોલ ઉજાગર થઈ ગઈ છે। દોલતપરાના કસ્તુરબા કોલોનીમાં પાણી ભરાઈ જતાની સાથે ઘૂંટણસમા પાણીમાં પસાર થતા એ ત્યાંના લોકો પણ જોવા મળ્યા હતા। વાહનો પણ તેમના જે પાર્ક કરેલા હતા તે પણ અડધે સુધી ડૂબી ગયા હોય તે પ્રકારની તસવીરો પણ ત્યાંથી સામે આવી હતી, જેને લઈ અને ત્યાંના સ્થાનિક લોકોમાં ભારોભાર આક્રોશ વ્યાપી ગયો છે, કારણ કે આ પહેલો જ વરસાદ છે અને એટલો જળબંબાકાર વરસાદ વરસ્યો પણ નથી અને ત્યારે જો આવી સ્થિતિ સર્જાઈ જતી હોય તો પછી જ્યારે અવિરત વરસાદ વરસશે, હેલી કરશે, ત્યારે કઈ પ્રકારની સ્થિતિ હશે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ બની જાય છે।
જૂનાગઢના ભેસાણ પંથકમાં મેઘમહેર વાતાવરણમાં અચાનક આવ્યો હતો પલટો અને છેલ્લા 1 કલાકથી ત્યાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આ ધીમી ધારે વરસાદ વરસતાની સાથે જ ધરતીપુત્રો પણ ખૂબ આનંદમાં જોવા મળી રહ્યા છે। ખેડૂતોની જે ખુશી છે તે સામે આવી રહી છે, કારણ કે વાવણી લાયક વરસાદની તેઓ છેલ્લા ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા અને આખરે છેલ્લા 1 કલાકથી ધીમી ધારે વરસાદ વરસતાની સાથે જ વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈ ખેડૂતોમાં ખુશી છે, કારણ કે વરસાદ કોઈ નુકસાન નથી પહોંચાડી રહ્યો, નથી કોઈ ધોધમાર વરસાદ કે નથી કોઈ એની સાથે પવન। તો જૂનાગઢના ભેસાણ પંથકમાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા એ પધરામણી કરી ચૂક્યા છે, તેમની એન્ટ્રી થઈ ગઈ છે અને જૂનાગઢમાં પણ આજે મેઘાવી માહોલ એ બરાબર જામી ગયો છે અને ત્યાં પણ ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યું છે। ભેસાણ પંથકમાં સતત 1 કલાકથી ધીમી ધારે વરસાદ નોંધાયો છે। બીજી બાજુ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। બગોદરા પંથકમાં ધીમા પવન સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી છે। વરસાદ પડતાની સાથે જ નીચાણવાળા ઘણા એવા વિસ્તારો જ્યાં પાણી ભરાઈ ચૂક્યા હતા, રસ્તાઓ પણ પાણીમાં જાણે રસ્તાઓ પરથી પાણી વહેવા લાગ્યું હતું, પરંતુ આ વરસાદ વરસતાની સાથે ખેડૂતો ખૂબ ખુશ જોવા મળ્યા છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે મેઘાવી માહોલ બરાબર જામી ગયો છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જાફરાબાદ સહિત અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદ એ વરસી રહ્યો છે, જેમાં લોર, માણસા, મીઠાપુર, ડાકેશ્રીમાં વરસાદી માહોલ જામી ગયો છે। રાજુલાના પણ ઘણા ખરા એવા વિસ્તારો છે, ગ્રામ્ય પંથકો છે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ચોતરામાં જળબંબાકારની સ્થિતિ, ચોતરા ગામની રાયડી નદીમાં ઘોડાપૂર આવી ગયું છે અને એ તસવીરો પણ સામે આવી છે, જે નદી એ 2 કાંઠે વહેવા લાગી છે। ભારે વરસાદને કારણે નદીમાં નવા નીરનું આગમન થયું છે અને આ નવા નીરના વધામણા થતાની સાથે જ નદી એ 2 કાંઠે વહેવા લાગી છે। પુલની હેઠા મેં હાંક્યા હતા, પાણી આંટો વાટી ગયું એટલે 2 ભાનો કરી દીધો મને હાવ। પછી કાંઈ ધાર્યું જ ન રહ્યું, આખું ગામેડું આવી ગયું, તે મને કાઢ્યો, માલે તણાઈ ગયા 35 મારા, હા 2 ભાનો થઈ ગયો સાહેબ। હું મારી પાસે કાંઈ નથી, ચોડો નથી સાહેબ, કાંઈ વસ્તુ નથી, કોઈ મારે રસ્તો મારે નથી સાહેબ ક્યાંય। જો મારું આ એક સાપરું છે સાહેબ, મારું કોઈ નહીં। અમરેલીના વડિયા પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને મોરવાડા, હનુમાન, ખીજડીયા સાથે જ અનેક એવા વિસ્તારો જ્યાં વરસાદ વરસી રહ્યો છે। ખડખડમાં પણ વરસાદ નોંધાયો છે। ખાખરિયા સહિતના જે ગામો છે ત્યાં પણ મેઘરાજા એ એન્ટ્રી કરી ચૂક્યા છે અને ત્યાં પણ વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। વાતાવરણ એ ઠંડુગાર બની ચૂક્યું છે અને જેને કારણે શહેરના જે રોડ રસ્તાઓ છે, સાંકડી શેરીઓ છે કે પછી બજારો છે, તેમાં પણ પાણી એ વહેવા લાગ્યા હતા અને એ તસવીરો સામે આવી છે જ્યાં વાતાવરણ એક ખૂબ ખુશનુમા જોવા મળે છે, કારણ કે આ પહેલો વરસાદ છે અને જેની રાહ પણ છેલ્લા ઘણા સમયથી જોવાઈ રહી હતી। ચારે તરફ પાણી દેખાતાની સાથે હવે ત્યાંના જે સ્થાનિક લોકો છે તે પણ ખૂબ ખુશ જોવા મળ્યા છે। ભાવનગરના સિહોરના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। વરલ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આ વરસાદથી સમગ્ર વિસ્તારમાં પાણી વહેવા લાગ્યા હતા। આ વાવણી લાયક વરસાદ છે, જેને લઈ અને ખેડૂતોમાં પણ ખૂબ ખુશી જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી ત્યાંના ખેડૂતો એ આ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા। તેમનું વાવેતર એ અટકી પડ્યું હતું, નુકસાન તેમને પહોંચે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ હવે આખરે વરસાદ વરસતાની સાથે, ધોધમાર વરસાદ વરસતાની સાથે તેમની આ મુશ્કેલી, તેમની આ ચિંતા એ હવે દૂર થઈ ગઈ છે અને હવે તેઓ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાવી માહોલ એ બરાબર મંડાઈ ગયો છે, જેમાં કુંકાવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે।
મોટા ઉજળા અને અમરાપુર સાથે જ દેવગામ સહિતના જે ગામડાઓ છે તેની આસપાસના જે પંથકો છે ત્યાં અત્યારે વરસાદ નોંધાયો છે. રોડ વાવડી સહિતના આજુબાજુના ગામોમાં પણ મેઘમહેર જોવા મળી છે. વરસાદને કારણે ખેતરો અને રોડ રસ્તાઓ એ પાણીથી તરબોળ થઈ ગયા છે. વાવણી લાયક સારો વરસાદ થતાની સાથે જ જગતનો તાત પણ ખુશખુશાલ થઈ ગયો છે. આ સાથે જ ગીર જંગલ અને જંગલ બોર્ડરમાં પણ વરસાદ, વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ મેઘરાજાનું આગમન થયું. ધોધમાર વરસાદ વરસવાની ત્યાં શરૂઆત થઈ ગઈ. નવા ઉગલા, જૂના ઉગલા, નતલી, વડલી સહિતના જ ગ્રામ્ય પંથકો સાથે જસાધાર, તુલસી શ્યામ સહિતના ગામોમાં પણ મેઘરાજા એ અત્યારે વરસી રહ્યા છે. ગીર જંગલ તથા એના આજુબાજુના જે જંગલ બોર્ડરના ગામો છે ત્યાં મેઘરાજાનું આગમન થતાની સાથે જ લોકોમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે. વાતાવરણ આખું ઠંડુગાર બની ચૂક્યું છે. અબોલ પશુઓને ગરમીથી રાહત મળી છે. સાથે સ્થાનિક લોકોને અસહ્ય બફારામાંથી પણ મુક્તિ મળી ગઈ છે. છોટાઉદેપુરમાં પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે. સંખેડા, લુણાદરા અને સિહાદરા સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. આ ઠેર ઠેર પાણી ભરાતાની સાથે જ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. હાલાકી તેમને પડી હતી. વધુ વરસાદ પડે તો રસ્તો બંધ થઈ જાય તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે અને એવી સ્થિતિ પણ વર્તાઈ રહી છે. પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના દાવા એ ફરી એક વખત અહીં છોટાઉદેપુરમાં ખોખલા સાબિત થયા છે. ચોમાસાના પહેલો જ આ વરસાદ છે અને આ પહેલા વરસાદમાં જો રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા હોય, તે પાણીમાં ગરકાવ થઈ જતા હોય, ઘૂંટણસમા પાણીમાં વાહન ચાલકોને પસાર થવાની નોબત આવતી હોય છે, ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પર સવાલ થવા એ ખૂબ અનિવાર્ય છે. સ્થાનિક લોકોમાં અત્યારે ભારે આક્રોશ પણ વ્યાપી ગયો છે. છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કવાંટના પાનવડમાં ધામની નદીમાં નવા નીરનું આગમન થઈ ગયું છે અને એ બે કાંઠે વહેવા લાગી છે. પાનવડમાં પસાર થતા ડાયવર્ઝન ઉપર આ પાણી ફરી વળ્યું છે નદીનું, જેમાં પહેલા જ વરસાદમાં જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે. બ્રિજ એ જર્જરિત બન્યો હતો. જર્જરિત બ્રિજ બનતાની સાથે જ આ ડાયવર્ઝન ત્યાં આપવામાં આવ્યું હતું, જેથી વાહન ચાલકો તેના પરથી પસાર થઈ શકે. પણ પહેલો જ વરસાદ વરસતાની સાથે આ ડાયવર્ઝન એ ધોવાઈ રહ્યું છે, એ પાણી સાથે વહેવા લાગ્યું છે. ત્યારે હવે વાહન ચાલકો જે ત્યાંથી પસાર થઈ રહ્યા છે, રોજિંદી પ્રક્રિયા માટે ત્યાંથી તેઓ જતા આવતા હોય છે, તે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વડોદરાના સાવલી તાલુકામાં વરસાદ, સાવલી પંથકમાં વરસાદી માહોલ એ બરાબર જામી ગયો છે. મંજુસર, ટુંડાવ અને પારડીમાં પણ મેઘમહેર, જેમાં લસુંદરા, નમીસરા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વડોદરાના સાવલી તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે. વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ત્યારબાદ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. વરસાદ પડતાની સાથે જ વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. ભરૂચના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો અને ગત રાત્રિ બાદ આજે બપોરે પુનઃ મેઘમહેર ત્યાં શરૂ થઈ ગઈ. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, તો ઘણા ખરા વિસ્તારોમાં ધીમી ધારે પણ સતત વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતાની સાથે જ લોકોને અસહ્ય ઉકળાટ, ગરમી અને બફારામાંથી રાહત મળી છે. એકાએક વરસાદ આવતાની સાથે જ ટુ વ્હીલર ચાલકો એ ક્યાંક અટવાયા હતા, એ ક્યાંક મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા હતા. પરંતુ આ વરસાદને લઈ અને લોકોમાં પણ અત્યારે ખૂબ ખુશી જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ હતી. અસહ્ય ઉકળાટ, ગરમી, બફારો પણ હતો અને તેમાંથી એ સ્થાનિક લોકોને રાહત મળી છે. ભરૂચનું આકાશ એકાએક કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ત્યારબાદ
વરસાદ વરસવાની શરૂઆત થઈ. ઘણા ખરા એવા વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને ઘણા ખરા એવા વિસ્તારો પણ છે જ્યાં ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થયો. ગઈકાલે પણ ભરૂચના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ હતો, પરંતુ આજે બપોર બાદ ફરી એકવાર મેઘરાજાનું ત્યાં પુનઃ આગમન થયું છે અને જેને કારણે સ્થાનિક લોકો અને જે ખેડૂતો છે તે પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ડાંગમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે અને ડાંગમાં બપોર બાદ ફરી એકવાર વરસાદી માહોલ. સાપુતારા સહિત સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આહવા અને સાપુતારા, સુબીર અને વઘઈમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ આવતાની સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ખેતી માટે વરસાદ એ આશીર્વાદ સમાન અત્યારે ખેડૂતો ગણી રહ્યા છે. સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતાની સાથે જ પ્રવાસીઓમાં પણ ઉત્સાહ એ વધી ગયો છે. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ડાંગ જિલ્લામાં મેઘરાજા એ ફરી એકવાર જાણે મન મૂકીને વરસી રહ્યા હોય તે રીતે ત્યાં મેઘમહેર જોવા મળી રહી છે, જેને કારણે વાતાવરણ ખૂબ ખુશનુમા જોવા મળી રહ્યું છે. ત્યાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં જતા હોય છે અને જેને લઈ પ્રવાસીઓમાં પણ ખૂબ ખુશી જોવા મળી છે. ઘણા ખરા એવા રસ્તાઓ છે જેના પર પાણી વહેવા લાગ્યા હતા. ઘણા એવા ધોધ જે જીવંત બનવા લાગ્યા છે અને પ્રવાસીઓ તેનો આનંદ માણી રહ્યા હતા. અને આ બધા વચ્ચે હવે દક્ષિણ ગુજરાતના જે રહેવાસીઓ છે તે 5 દિવસ માટે સાવધાન રહે. દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ માટે વરસાદનું રેડ એલર્ટ છે. સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત થઈ છે. રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ, એક સાથે 4 વરસાદી સિસ્ટમ એ સક્રિય બની છે. આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત થઈ છે. હવામાન વિભાગ તરફથી સત્તાવાર આ જાણકારી આપવામાં આવી છે. રાજ્યમાં હાલ 4 સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે અને જેને કારણે દક્ષિણ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. 5 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાત સાથે જ સૌરાષ્ટ્રમાં આગામી 7 દિવસમાં વરસાદ નોંધાશે તેવી આગાહી વ્યક્ત થઈ છે. जुलाई से लेकर 5 जुलाई तक एक्सट्रीमली हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. साउथ गुजरात की जो ज़िला है ये मेनली उस ज़िला में कवर हो रहा है और जो सौराष्ट्र का साउदर्न डिस्ट्रिक्ट है इसमें हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ. और जो एक्सट्रीमली हैवी रेनफॉल है रेड वार्निंग के साथ दिया गया है. आइसोलेटेड एक का दुक्का स्थानों में हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल होने का संभावना रहेगा. आज जो रेड वार्निंग के साथ एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली रेड वार्निंग में. वेरी हैवी रेनफॉल का संभावना रहेगा भरूच, नर्मदा, तापी और डांग के लिए दिया गया है. हैवी रेनफॉल बड़ौदा, छोटा उदयपुर के लिए दिया गया है येलो वार्निंग के साथ. सौराष्ट्र कच्छ में आज हैवी टू वेरी हैवी ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट आ रहा है अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है. और हैवी रेनफॉल જૂનાગઢ, રાજકોટ કે લીધે આવ્યા. દેશભરમાં ચોમાસું એક ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે જે હવે દમણ, દીવ અને ત્યારબાદ પોરબંદર સુધી પહોંચી ગયું છે. આ સાથે જ ચોમાસાએ જમ્મુ કાશ્મીર અને પંજાબમાં પણ સત્તાવાર એન્ટ્રી લઈ લીધી છે. આગામી 2 દિવસમાં તે ગુજરાતના અન્ય ઘણા ભાગોને આવરી લેશે અને રાજસ્થાન સુધી પહોંચી જવાની પણ પૂરેપૂરી શક્યતા છે. હાલમાં ચોમાસું એ આગળ વધતાની સાથે જ હવામાન વિભાગ તરફથી સ્થિતિ એ ખૂબ અનુકૂળ માનવામાં આવી રહી છે. एक बार फिर मानसून का तेजी से आगे बढ़ने का सिलसिला शुरू हो चुका है. हमारे साथ बातचीत करने के लिए मौसम विभाग के वरिष्ठ वैज्ञानिक नरेश कुमार जी हैं. सर ये बताइए कि आज मानसून का लेटेस्ट अपडेट क्या है? थोड़े गुजरात, थोड़ा एमपी के हिस्से बड़े हैं और मेजरली जो नॉर्थ वेस्ट इंडिया का आज ज़्यादा कवर हुआ है. वेस्टर्न हिमालय रीजन कल कवर हुआ था, जो आप डायरेक्ट लाइन देख सकते हैं, जो डायरेक्ट ट्रैक्स देख सकते हैं. और आज पूरा का पूरा हिमालय कवर हो गया, कश्मीर तक जी, पूरा जम्मू कश्मीर, हिमाचल, उत्तराखंड, उसके साथ ही नॉर्थ पंजाब, नॉर्थ हरियाणा के हिस्से कवर हो गए. अगर सबसे पहले कि आने वाले दिनों में जो और प्रोग्रेस करेगा उसका रीज़न ये है कि
अभी जो कंडीशंस है बहुत फेवरेबल हैं। एक जहाँ पे सर्कुलेशन है नॉर्थ वे पे, उसके प्रभाव से 3 जुलाई तक एक लो प्रेशर बन जाएगा। उसके अलावा ये तो सर्कुलेशन, उसके अलावा एक गुजरात के ऊपर भी सर्कुलेशन है 3.1 या 4.5 अपर लेवल पे, और उसके प्रभाव से ये क्या है कि जब जहाँ लो प्रेशर बनता है तो वेस्टर्ली का स्ट्रेंथ काफी बढ़ जाता है, और बहुत बारी ये एक टफ जोन क्या होता है, ऊपर ईस्टर्ली इस टाइप से बन जाता है। तो उसके कारण क्या है कि रेनफॉल एक्टिविटी काफी ज्यादा बढ़ जाती है। स्पेसिफिकली गुजरात की बात करें, जैसे आपका रीजन है, तो गुजरात में हमारा अनुमान है कि आने वाले 4 से 5 दिन अच्छी खासी रेनफॉल होगी। उसके लिए हमने रेड अलर्ट दे रखा है, एक्सट्रीमली रेनफॉल होने का अनुमान है। उसके साथ ही जो सौराष्ट्र के साउथ के हिस्से हैं वहां भी वेरी हैवी रेनफॉल रहेगा। बाकी हिस्सों की बात करें, कोंकण में भी आने वाले 4 से 5 दिन एक्सट्रीमली हैवी रेनफॉल रहने का मैक्सिमम गुजरात का कवर हो जाएगा। उसके साथ ही साउथ ईस्ट राजस्थान के कुछ हिस्से कवर होने के अनुमान है। उसके साथ ही जो हमारा पंजाब हरियाणा के हिस्से बचे हुए हैं, एनसीआर बचा हुआ है, वो 2 दिनों में कवर होने का। आज की बात करें तो जैसे ही सामने मैप दिखाई दे रहा है, तो क्या आज के लिए क्या है गुजरात के लिए बारिश का? देखिए, आप देखेंगे कि ये पूरा का पूरा आप रेड अलर्ट देख सकते हैं, आपका गुजरात रीजन से लेके, एनीवेज ये तो हमारा सब डिवीजन वाइज है। जैसे हमारा स्टेट डिस्ट्रिक्ट वाइज करता है, तो डिस्ट्रिक्ट जनरली साउथ के डिस्ट्रिक्ट हैं। अभी हमारा अनुमान तो यही है, हमने 2 दिन का जहां बताया, ऑलमोस्ट ज्यादातर हिस्से कवर होने का। धन्यवाद आपको। तो आपने सुना नरेश कुमार को, जिनकी तरफ से बताया जा रहा है कि आने वाला एक हफ्ता जो है वो पूरे देश के लिए काफी अहम है। देश के अधिकतर हिस्से में मानसून पहुंच जाएगा। खास करके गुजरात की अगर बात करें तो गुजरात का भी अधिकतर हिस्सा 4 से 5 दिनों में कवर हो जाएगा। आज पोरबंदर तक मानसून पहुंच चुका है, और संभावना यह है कि जिस तरह से तेजी से मानसून आगे बढ़ रहा है, उस हिसाब से गुजरात का अधिकतर हिस्सा जो है वो मानसून से कवर हो जाएगा। तो एक तरह से अच्छा फ्लो मानसून का देखने को मिल रहा है। और उसकी एक सबसे बड़ी वजह यह भी है कि एक सर्कुलेशन बंगाल की खाड़ी में और दूसरा सर्कुलेशन अरबियन सी में देखने को मिल रहा है। जो बंगाल की खाड़ी में सर्कुलेशन देखने को मिल रहा है वो लो प्रेशर एरिया में कन्वर्ट हो जाएगा, जिसका सीधा असर गुजरात पे भी देखने को मिलेगा। न सिर्फ बड़े पैमाने पर बारिश होगी, बल्कि गुजरात के अधिकतर हिस्से कवर होंगे। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज। રાજ્યમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં 15 જિલ્લાઓમાં આઈએમડી દ્વારા આ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી ચેતવણી પણ આપી દેવાઈ છે। આગામી 3 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે। 12 જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદ તો વરસવાનો છે, સાથે ક્યાંક વાવાઝોડું એટલે કે ભારે પવન પણ આવે તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરી 15 જિલ્લા માટે આઈએમડી દ્વારા વોર્નિંગ આપવામાં આવી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ ઘણા ખરા વિસ્તારો માટે આપવામાં આવ્યું છે, જેમાં દેશભરમાં ચોમાસું એક ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ગુજરાતની અંદર પણ આગામી 3 થી 4 દિવસમાં આખું જ ગુજરાત એ આવરી લેશે તેવી વિગતો છે। અને આજ મુદ્દે સહયોગી હિના જે ન્યૂઝરૂમથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અને વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરશે કે કયા કયા વિસ્તારોમાં કેટલા દિવસમાં વરસાદ આવી જશે અને હાલની સ્થિતિ શું છે વાવાઝોડાને લઈ। જી હિના। जी बिल्कुल लखमा, छेल्ला 12 વર્ષમાં આ વર્ષે સૌથી નબળું ચોમાસાની જો એન્ટ્રી રહી હોય, ચોમાસાની શરૂઆત રહી તો આ વર્ષે રહી છે। કારણ કે આપણે જોયું કે ચોમાસું બહુ જ મોડું આવ્યું છે અને વરસાદની, પરંતુ કહેવાય ને કે દેર આય પર દુરસ્ત આય, એટલા માટે ચોમાસાએ શરૂઆત તો કરી છે પણ ધમાકેદાર કરી છે। ભલે મોડું ચોમાસાની શરૂઆત થઈ છે, વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજુ આગામી 3 કલાક જે છે એ અતિ ભારે રહેવાના છે ગુજરાત માટે। અને 15 એવા જિલ્લા છે કે જેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને 12 એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે હવે વિંડીના માધ્યમથી સમજશું કે કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની સૌથી વધુ આગાહી અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો જે પ્રવેશ થયો છે અને આપણે જોયું છેલ્લા 2 દિવસથી સુરત સહિતના દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને ત્યારબાદ ધીમે ધીમે ચોમાસું સૌરાષ્ટ્ર તરફ આગળ વધ્યું છે। એટલે કે આ 3 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ખૂબ ભારે રહેવાના છે। એમાં જો રેડ એલર્ટની વાત કરી દઉં તો સુરત છે અને સૌરાષ્ટ્રના જે દીવ હોય કે પછી જામનગર, અમરેલી અને રાજકોટ સહિતના પોરબંદર, આ બધા એ પટ્ટા છે કે જે સૌરાષ્ટ્રનો
એટલે દેશભરની અંદર વરસાદ તો વરસી રહ્યો છે અને આ બધા વચ્ચે ગુજરાતની અંદર પણ હવે સ્થિતિ ખૂબ સાનુકૂળ હોવાનું હવામાન વિભાગ તરફથી કહેવામાં આવી રહ્યું છે. આગામી 4 થી 5 દિવસની અંદર જ આખા ગુજરાતને આ વરસાદ કવર કરી લેશે. ખાસ કરી આગામી 4 દિવસ માટે આગાહી કરવામાં આવી છે, તેમાં દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આગામી 7 દિવસ માટે સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં પણ આગાહી થઈ છે. ભારે વરસાદથી મુંબઈ અત્યારે જળબંબાકારની સ્થિતિમાં જોવા મળે છે. આખી રાત વરસાદ વરસ્યો અને જેને કારણે મુંબઈમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. મુંબઈની લાઇફલાઇન મેટ્રોની વરસાદની અસર પડી છે. મેટ્રોની પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઇનના ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા, એટલે કે ડૂબી ગયા. અંધેરી સબવેમાં 5 ફૂટ સુધી વરસાદી પાણી ભરાઈ ચૂક્યા હતા. વરલીમાં પણ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. કાંદિવલી, બોરીવલી, મલાડ અને દહીસર સાથે જ ગોરેગાંવમાં પણ વૃક્ષો ધરાશાય થયા હોવાની ઘટના સામે આવી હતી. આગામી 8 દિવસ મુંબઈ અને કોંકણમાં ભારે વરસાદ રહે તે માટેનું ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આ તસવીરો ત્યાંની આવી રહી છે સામે. સમાચારોમાં આગળ વધીએ. રાજ્યમાં વરસાદે વિકાસની પોલ ખુલ્લી પાડી દીધી છે. ઠેર ઠેર ખાડારાજના દ્રશ્યો સામે આવ્યા છે. એ તસવીરો સામે આવી છે. ખૂબ વિચલિત કરતી એ તસવીરો છે. વલસાડમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. ડાયમંડ સિટી ગણાતા સુરતની અંદર અત્યારે તમે જે સ્થિતિ જુઓ એના તમને લાગશે કે આ ખાડા સિટી છે. અંડરપાસ થયા છે, પાણીમાં ગરકાવ અને વરસાદે તંત્રના વિકાસનું ધોવાણ કરી નાખ્યું છે. ક્યાં છે વિકાસની એ મોટી મોટી વાતો, એવા આકરા સવાલો ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે. પ્રથમ વરસાદમાં જ હાલ બેહાલ થઈ ગયા છે. તંત્ર કોઈ પગલાં લેશે તેની પર અત્યારે પ્રશ્નાર્થ ત્યાંના લોકો કરી રહ્યા છે. તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની વરવી વાસ્તવિકતા શું છે એ અત્યારે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. 1-2 વિસ્તાર નથી, આ 10-10 થી 12 એવા વિસ્તારો છે રાજ્યના જ્યાં અત્યારે પ્રી મોન્સૂનની કામગીરી એ ધોવાઈ ગઈ છે. ક્યાંક ખાડા પડી ગયા છે, ક્યાંક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ક્યાંક ડાયવર્ઝન ધોવાઈ ગયા છે, ક્યાંક સ્થાનિક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ક્યાંક ઘૂંટણસમા પાણીમાંથી સ્થાનિક લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે. અને આ છે ગુજરાતનો વિકાસ. હીરાનગરી અત્યારે પાણીમાં જાણે ગરકાવ થઈ ગઈ હોય, જેને આપણે ડાયમંડ સિટી કહીએ છીએ, તે ખાડા સિટી લાગી રહ્યું હોય તેવું લાગે છે. કારણ કે છેલ્લા 2 દિવસથી ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને 2 દિવસમાં ઘણા ખરા વિસ્તારોમાં ભૂવા પડી ગયા છે, રોડ ધસી પડ્યા છે. સુરત મનપાના પાપે જનતાને અત્યારે ખૂબ પરેશાની ભોગવવી પડી છે. ખૂબ હાલાકીનો સામનો અત્યારે સુરતવાસીઓ કરતા જોવા મળે છે. સુરતમાં સતત બીજા દિવસે રોડ બેસી ગયાની ઘટના બની. લિંબાયત વિસ્તારમાં રસ્તો બેસી જતાની સાથે ત્યાંથી પસાર થતા તમામ લોકોને હાલાકી ભોગવવી પડી. જીવના જોખમે ત્યાંથી પસાર થવું પડ્યું. સ્કૂલ વાન આ ખાડામાં ફસાઈ ગઈ હતી. જોકે સદનસીબે આ તમામ બાળકો જે સ્કૂલ વાનમાં સવાર હતા તેમનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો અને તેમને કોઈ ઈજા નથી પહોંચી. પણ જો કશુંક થાત તો તેની પાછળ જવાબદાર કોણ રહેત તે મોટો સવાલ છે. સુરત મનપાના પાપે જનતાને ખૂબ હાલાકી, ખૂબ પરેશાની. સુરતમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે અને તેને કારણે રસ્તો બેસી ગયો છે. આ બીજી ઘટના છે બીજા દિવસે. લિંબાયત વિસ્તારમાં રસ્તો બેસી જતાની સાથે જ ત્યાંથી પસાર થતા તમામ વાહન ચાલકો એ હાલાકી ભોગવતા નજરે પડ્યા. એ પોતાના જીવના જોખમે ત્યાંથી પસાર થતા જોવા મળ્યા. કારણ કે રસ્તો ક્યારે બેસી જશે તેની કોઈ ગેરંટી નથી. સ્કૂલ વાન આ ખાડામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે આ તમામ જે બાળકો સ્કૂલ વાનમાં સવાર હતા તેમનો જીવ બચી ગયો છે અને તેમને ઈજા નથી પહોંચી. પરંતુ આ તમામ બાળકો ખૂબ ગભરાઈ ગયેલા હતા કારણ કે અચાનક તેમની વાન તેમાં ફસાઈ ગઈ. અને બીજી તસવીર તમે જોઈ લો, એ આગળના દિવસ એટલે ગઈકાલની છે, જ્યાં સુરતમાં એકાએક ખાડો પડે છે અને બસ તેમાં પડી જાય છે. બસની અંદર જે મુસાફરો હતા તેમનો પણ આ બાદ બચાવ થયો હતો. પરંતુ આવી ઘટનાઓ ક્યાં સુધી સુરતવાસીઓ સહન કરશે? સ્માર્ટ સિટી સુરતમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. શહેરમાં રોડ બેસી જવાની વધુ એક ઘટના સામે આવી. ઉધના લિંબાયત ગરનાળા પાસે રસ્તો બેસી ગયો, જેમાં રોડ બેસતાની સાથે જ મોટો ખાડો ત્યાં પડી ગયો, મોટો ભૂવો પડ્યો, જેને વાહન ચાલકોને ભારે હાલાકી આવી.
રોડની ગુણવત્તા અને જે કોન્ટ્રાક્ટરો દ્વારા ત્યાં કામગીરી કરવામાં આવી છે તેના પર અત્યારે સીધા અને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે વારંવાર સ્થાનિક લોકો એવા આરોપો સુરતમાં કરતા હોય છે કે રસ્તો જ્યારે બને છે ત્યારે તેના કામગીરીની અંદર જે મટીરિયલ વાપરવામાં આવે છે તેમાં ક્ષતિ હોય છે. સુરત બની ગયું છે ખાડા સિટી. લિંબાયતમાં ભૂવો પડ્યો છે. ભૂવાની અંદર સ્કૂલ વાન ફસાયા હોવાની સીસીટીવી સામે આવ્યા. સ્કૂલ વાનને અંદર 8 થી વધારે બાળકો એ બેઠેલા હતા ત્યારે ભૂવો પડ્યો અને એમાં એ જે સ્કૂલ વાન છે તે ફસાઈ ગઈ હતી. આ સીસીટીવી તસવીરો સામે આવી રહી છે. જોકે સદનસીબે એ બાળકોનો આબાદ બચાવ થયો છે, પરંતુ એ બાળકો ખૂબ જ ગભરાઈ ગયા હતા જ્યારે અચાનક તેમની વાન એ આ ખાડામાં ફસાઈ ગઈ હતી. વાનનો જે ટાયર છે તે ખાડામાં ફસાઈ ગયો હતો. સીસીટીવીમાં સ્કૂલ વેન પસાર થતાની સાથે જ ત્યાં ભૂવો પડી જાય છે અને એ તેમાં ફસાઈ જાય છે એવું સ્પષ્ટપણે જોવા મળે છે. સુરતમાં પહેલો વરસાદ અને આ પહેલા જ વરસાદે પાલિકાની તમામ કામગીરી અને તમામ વાતોની પોલ ખોલી નાખી. હીરાનગરી હવે ખાડા અને ભૂવા નગરી તરીકે ઓળખાશે. હાલ જે વિસ્તારો પાલ અને હજીરા રોડનો 100 મીટરનો જે ભાગ છે તે ત્યાં બેસી ગયો છે. રસ્તા પર 5 થી 6 જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે. રસ્તા પર ખાડા પડતાની સાથે જ લોડેડ ટ્રક પણ ત્યાં ફસાયો હતો. મનપાએ થીગડા તો મારી દીધા છે, તાત્કાલિક કામગીરી તો કરી દીધી છે, પરંતુ સ્થાનિકો અત્યારે આક્રોશમાં છે. સુરતના ઉધનામાં સફાઈ મશીન ખાડામાં ફસાઈ ગયું. ઉધના સાઉથ ઝોન નજીક ખાડીની ઘટના, જેમાં પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન મશીન જ ત્યાં ફસાઈ ગયું. સફાઈ કામગીરી દરમિયાન મોટી ક્રેન પણ ત્યાં ફસાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. સુરતના ઉધના વિસ્તારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં મરામત કરવા માટે જે વાહન જાય છે તે પણ ફસાઈ રહ્યા છે. સુરતની ઉધના ખાડીમાં પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન ક્રેન છે તે પાણીની અંદર ડૂબી છે. જોઈ શકાય છે કે અત્યારે આ ક્રેન છે તે કચરો સાફ કરી રહી હતી, તે અચાનક જ પાણીનું જળસ્તર વધતા અંદર પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે. જ્યારે બીજી ક્રેન બોલાવવામાં આવી હતી ત્યારે બીજી ક્રેન પણ ફસાઈ ગઈ હતી અને તેને હેમકેમ ખાડવામાં આવી છે. મહત્વની વાત એ છે કે વરસાદ શરૂ થઈ ગયો છે અને પ્રી મોન્સૂનની કામગીરી છે તે વરસાદની સિઝનની પહેલાં કરવાની હોય છે. કેમ મહાનગરપાલિકા તરફથી હવે કરવામાં આવી રહી છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. શહેરમાં ઠેર પાણી ભરાવાની ઘટના અને જે કહેવાય કે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે, ત્યારે આ કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે મહાનગરપાલિકા માત્ર દેખાડા પૂરતો કામગીરી કરતી હોય એ પ્રમાણેના દ્રશ્ય સામે આવી રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસા ક્યાંક ને ક્યાંક વેડફાઈ રહ્યા હોય તે પ્રમાણે દ્રશ્ય સામે આવી રહ્યા છે. વાત કરીએ તો આ વખતે પહેલા વરસાદે જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી હતી, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે ક્રેન જે પાણીની અંદર ગરકાવ થવાની ઘટના સામે આવી છે. હેમકેમ રીતે જે ક્રેન ચાલક છે તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને તમામ જે લોકો છે તેને અત્યારે બહાર કાઢી નાખવાની. મહત્વની વાત એ છે કે આ ક્રેન ફસાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જ્યારે આ વરસાદ શરૂ થયો છે અને ખાડીની અંદર જેનું જળસ્તર છે તે વધી રહ્યું છે અને તે દરમિયાન આ કામગીરી કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. સુરતમાં હવે કેમિકલ માફિયાઓ પણ બેફામ બની ગયા છે. ખાડીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું. ઉધના ખાડીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે. તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે અને તે છતાં પણ તંત્ર દ્વારા એ કેમિકલ માફિયાઓ સામે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી. લાલ કલરનું પાણી એ આ ખાડીમાં છોડવામાં આવ્યું છે, જેને કારણે આખી જ ગંદકી ત્યાં ફેલાઈ રહી છે. આ તસવીરો સામે આવી છે, આ બધાને દેખાય છે, પણ ખબર નહીં અધિકારીઓને અને જે કોર્પોરેશન છે તેને શું કામ નથી દેખાતું, કારણ કે આ વિસ્તારમાં ગંદુ પાણી છોડતાની સાથે જ ગંદકીનું સામ્રાજ્ય થઈ રહ્યું છે. કેમિકલ માફિયાઓ પર કોના હાથ છે તે પણ એક મોટો સવાલ છે. સ્થાનિકો પરેશાન છે, વારંવાર રજૂઆત કરે છે, પણ સાંભળે કોણ? સુરત શહેરમાં કેમિકલ માફિયાઓ સતત બેફામ બની રહ્યા છે. જોઈ શકાય છે કે ઉધનાની ખાડી છે ત્યાં અંગારી કેમિકલ વાળું પાણી છે તે અત્યારે છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 1 કલાકથી આ પ્રમાણે કેમિકલ માફિયાઓ છે તે મિલોની અંદરથી પાણી છોડી રહ્યા છે. અનેકવાર ધારાસભ્યોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા કે કેમિકલવાળા પાણીથી જે લોકોનો જીવ છે તે જોખમમાં મુકાય છે, રોગચાળો ફેલાય છે. કેટલી વાર તો જે કહેવાય કે સોસાયટીમાં આ કેમિકલવાળું પાણી ઘૂસી જાય છે, તેમ છતાં પણ તંત્ર છે તે કોઈ નક્કર પગલાં નથી લઈ રહ્યું, જેના પુરાવા અત્યારે
બોલતા પુરાવા છે તે જોઈ શકાય છે. અત્યારે આ પ્રમાણે લાલ કેમિકલવાળું પાણી છે તે છોડવા. શું કહેશો ભાઈ, કઈ રીતના જોઈ રહ્યા છો આ કેમિકલવાળા પાણીને? જ્યાંથી આવે છે ત્યાંથી તમે બંધ કરાવી દો આ કેમિકલનું પાણી, એટલે લોકોને બી નુકસાન નહીં રહે આમાં. ને જે કંઈ ગંદકી છે તે બધી એસએમસીને જાણ કરો. બિલકુલ, લોકો પણ માંગ કરી રહ્યા છે કે આ કેમિકલવાળું પાણી બંધ થવું જોઈએ. અનેકવાર સંકલનની બેઠકમાં ધારાસભ્યએ રજૂઆત કરી છે, અનેકવાર જીપીસીબીને પણ રજૂઆત કરી છે. કેમ આ તંત્ર પગલાં નથી લઈ રહ્યું, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જાહેરમાં જ આ રીતના કેમિકલવાળું પાણી છોડવું પર્યાવરણને તો ન્નુકસાન કરે છે, સાથે માનવ જીવનને પણ નુકસાન કરે છે. ત્યારે તંત્ર કેમ નથી જાગતું, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અને હવે વાત રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચની કરવી છે. ડિમોલેશન ખર્ચની દરખાસ્ત એ નામંજૂર થઈ ચૂકી છે. ખાણીપીણીના ખર્ચની 27 લાખની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જે નામંજૂર કરી દેવાય છે. સ્ટેન્ડિંગ કમિટીએ ખર્ચની દરખાસ્ત નામંજૂર કરી દીધી છે. મોટો નિર્ણય કર્યો છે. કોન્ટ્રાક્ટરને હવે ખાણીપીણીના બિલની રકમ નહીં ચૂકવાય, કારણ કે દરખાસ્ત એ નામંજૂર થઈ ગઈ છે. રેટ કોન્ટ્રાક્ટ એક લીગલ પ્રક્રિયા છે. એનું પણ ટેન્ડર કરવામાં આવ્યું હોય અને ટેન્ડરમાં જે લોકો એપ્લાય થયા હોય એ લોએસ્ટ જે હોય એનું મંજૂર કરવામાં આવ્યું હોય. એટલે ચૂકવાઈ ગયેલી પ્રક્રિયા એ કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને કરેલી પ્રક્રિયા જ છે. એટલે એમાં કશું કરી શકાય એવું નથી. વધારે આપવાના હોય તો સ્વાભાવિક છે કે પરત લઈ શકાય, પણ જે ભાવે ચૂકવાના છે, જે રેટ કોન્ટ્રાક્ટનો ભાવ હોય એ ભાવે ચૂકવાના હોય તો એ પ્રક્રિયા કાયદાકીય છે. પછી એમાં કોઈ ગોટો થયો હોય, કાંઈ વધારે થયા હોય કે કોઈ કર્મચારીએ ઈરાદાપૂર્વક કે બિનઈરાદાપૂર્વક ભૂલ કરેલી હોય તો એ બધાની રિકવરી થાય. હાલ જે ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીની સમક્ષ મૂકવામાં આવ્યું હતું અને સ્ટેન્ડિંગ ચેરમેને જે મને માહિતી આપી એ મુજબ આ ટેન્ડરની જે આઇટમ છે એને નામંજૂર કરવામાં આવે છે. એટલે બહુ ક્લિયર જ છે કે એને કાંઈ પૈસા ચૂકવવાની પ્રક્રિયા નહીં થાય. સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે સુરત મહાપાલિકા દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી થઈ, જેમાં સુજલ પ્રજાપતિ, જ્યાંગ રામજીવાલા, મોનો ગઢિયા અને અર્પણ પરમાર સાથે જ નરેશ ગલચર સહિત કુલ 5 ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી હટાવી દેવાયા છે. તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. એક સાથે 5 અધિકારીઓ પર સસ્પેન્શનની ગાજ પડતા જ મનપાના વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હવે ઉલ્લેખનીય એ છે કે સમગ્ર ડિમોલેશન પ્રક્રિયામાં શંકાસ્પદ બેદરકારી કે પછી ગેરરીતિ સામે આવ્યા બાદ કમિશનર દ્વારા આ આકરું પગલું ભરવામાં આવ્યું હોય તેવું માનવામાં આવે છે. આ ચકચારી અને હાઈ પ્રોફાઇલ કેસમાં આવતીકાલે હાઈકોર્ટમાં એક અત્યંત મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાશે. સુરત નાસિરનગર ડિમોલેશન, જેમાં સુરત મ્યુનિસિપલ કમિશનરનું મોટું નિવેદન સામે આવ્યું છે. કમિશનર કહે છે કે 5 અધિકારીઓને બરતરફ કર્યા, એટલે કે સસ્પેન્ડ કર્યા. તપાસ કમિટીના અનુસંધાને આ કાર્યવાહી થઈ છે. હાલ મેટર એ હાઈકોર્ટમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં વિધિવત પ્રક્રિયા પણ કરાશે. તપાસ કમિટી નિમાલી હતી, એના રિપોર્ટના અનુસંધાને આગળની કાર્યવાહી કરી છે અને જે હાઈકોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. હાલ મેટર હાઈકોર્ટમાં ચાલી રહેલ છે. 5 અધિકારીઓ છે જેનું નામ આપવામાં આવેલું છે. તપાસની છે, એમાં કઈ જવાબદારી હજી નક્કી નથી થઈ. આગામી દિવસમાં શું કરવામાં આવશે? વિધિસર પ્રક્રિયા થશે. સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે 5 મનપા અધિકારી સસ્પેન્ડ થવાને અંગે પરિવારોનું પણ નિવેદન સામે આવ્યું છે. અસરગ્રસ્ત પરિવારોમાં નિર્ણય સામે અસંતોષ છે. હાઈકોર્ટમાં 2 વાર કેસ ચાલ્યા બાદ પણ કાર્યવાહી યોગ્ય નથી થઈ તેવો તેમનો દાવો છે. અધિકારીઓને માત્ર સસ્પેન્ડ કરવાથી અમારા ઘરો અમને પાછા નહીં મળી જાય. પીડિત પરિવારોએ ઘરના બદલે ઘર આપવાની માંગ ઉઠાવી. એસએમસીએ આ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. તમે કઈ રીતે જોવા છો અમને?
એ લોકોને મારું કહેવાનું મને એમ છે કે એ લોકોને પહેલાં કેમ સસ્પેન્ડ નથી કર્યું, હમણાં કોર્ટથી કેમ સસ્પેન્ડ કર્યું? જ્યારે અમારું નુકસાન કર્યું ને ત્યારે જ એ લોકોને સસ્પેન્ડ કરવું હતું. એ લોકોને સસ્પેન્ડ કરીને અમારો તો કંઈ ફાયદો નથી થયો, અમારું તો નુકસાન જ થયું. પહેલાં ખુલ્લા આસમાનની નીચે હતા, હવે હોલમાં આવીને બેસી ગયા. અમારા છોકરાઓના સ્કૂલ છે, એના મદ્રસો છે, એના છોકરાઓનો કામ ધંધો છે. हमको कुछ फर्क नहीं पड़ा है किसी को सस्पेंड करे कि नहीं करे. हमारा घर तोड़ा है, पहले हम रोड पे थे, अभी 4-5 दिन से हॉल में आ गए. हमारा तो कुछ घर बार है नहीं, हमको बस घर के बदले घर दिला दो, बस यही बहुत हमारे लिए. और हमारे घर तोड़ दिए, आज हमारे सामान भी घर में दबे पड़े हैं. ये देखो आज यानी 1 महीना 2 दिन हो रहे, एक ही कपड़े के जोड़े पे हम वही धो रहे वही पहन रहे. हम बहुत तकलीफ में 1 महीने से. अभी इसमें हमारे को यही करना है कि भाई उनको जो सजा मिली वो मिली, हमको वो सब नहीं देखना है. हमारे को हमारा घर का घर चाहिए बस. हमारी तकलीफ हम झेल रहे, कैसे रह रहे कैसे नहीं. तो जैसा हमारा घर तोड़े, हमारी जगह पर हमारे को हमारा आशियाना बना के दे देवे. हमारी इतनी बस गुजारिश और दरखास्त है कोर्ट से भी, जज साहब से भी, सरकार से भी, सबसे नहीं. जिसने तोड़ा हमारे को उससे कोई लेना देना नहीं, तोड़ने वाले तोड़ के चले गए हैं. ઘરના બદલે ઘર જ જોઈતા જ આ નિર્ણય તેઓ કોઈ પણ પ્રકારનું માનતા આવકારદાયક માનતા નથી. કેમેરામેન ભૂષણ ચોથી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. અને આજ મુદ્દે સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાયા છે. જયેન્દ્ર, નાસિરનગર ડિમોલેશનમાં 5 મનપા અધિકારી સસ્પેન્ડ થયા છે, પરંતુ પરિજનોનો આક્રોશ એ હજુ પણ યથાવત છે અને તેઓ ઘરના બદલે ઘરની માંગ સાથે અડગ છે. બિલકુલ, જે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે 2 હાઈકોર્ટની હિયરિંગ જે પૂર્ણ થયા બાદ ગુજરાતની, ત્યારબાદ તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કારણ કે આવતીકાલે ફરી પાછા નાસિરનગર મુદ્દે છે ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલવાનો છે. ત્યારે આજે જ સુરત મહાનગરપાલિકા તપાસ કમિટી દ્વારા 5 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં સુજય પ્રજાપતિ, જયંગ રામજીવાલા, મોના ગઢિયા, અર્પણ પરમાર, નરેશ ગલચલ, કુલ 5 અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ સસ્પેન્ડ કરતા આ જે નાસિરનગરના જે પ્રભાવિત લોકો છે તેમનું કહેવું છે કે આ લોકોને માત્ર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમનું અમારું કોઈ પણ ભલું નથી થવાનું. કારણ કે અમને ઘરને બદલે ઘર જોઈએ, અમારું ઘર તૂટી ગયું છે. પહેલાં અમે આસમાને નીચે રહેતા હતા, હવે અમને કોમ્યુનિટી હોલમાં જે છે આસનો મળ્યું. તમે કેટલા દિવસ અહીં રાખવામાં આવશે તે પણ અમને ખ્યાલ નથી. જેથી અમને ઘરના બદલે ઘર આપવામાં આવે, અમને આ નિર્ણય આવકારદાયક નથી. કારણ કે સસ્પેન્ડ તો માત્ર 6 મહિના માટે જ કરવામાં આવ્યો છે. પરંતુ આ કાર્યવાહી માટે મહાનગરપાલિકાએ હાઈકોર્ટના ટકોર બાદ કરવામાં આવી છે. આ કામગીરી જે છે તેમણે પહેલા જ કરી દેવામાં આવી હતી. હાઈકોર્ટમાં 2 હિયરિંગ કર્યા બાદ શા માટે કરવામાં આવી? એટલે આ સમગ્ર બાબતે પ્રશ્નાચિહ્ન ઊભા થઈ રહ્યા છે. કમિશનર કહી રહ્યા છે કે આ મામલો જે છે તપાસ કમિટીમાં સામે આવ્યો છે, ત્યારબાદ 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જી બિલકુલ જયેન્દ્ર, એટલે હજી સ્થાનિક લોકોના સવાલો ત્યાં ને ત્યાં છે, તેમની પીડા ત્યાં ને ત્યાં છે. આપ જોડાયા તે બદલ આપનો આભાર. મોરબીના જેતપુર ઉપવાસ આંદોલનનો આજે સતત 14મો દિવસ છે. ગાંધીનગરના ખેડૂતો પણ આંદોલનકારીઓના સમર્થનમાં ઉતરી આવ્યા છે. ગાંધીનગરમાં પણ જેટકો કંપનીની દાદાગીરી સામે આવી છે, ત્યારે 1 દિવસના પ્રતિક ઉપવાસ માટે તેઓ ત્યાં પહોંચ્યા. ગાંધીનગરના ખેડૂતોએ હૈયા વરાળ ઝાલવી છે. વળતર અને પ્રશ્ન ઉકેલાશે તેવી આશા પણ વ્યક્ત કરી છે. આંદોલનને ગામમાં મોટું જનસમર્થન મળી રહ્યું છે. મોરબી તાલુકાના જેતપર ગામે ચાલી રહેલા આમરણાંત ઉપવાસને ગુજરાતભરના જિલ્લાઓમાંથી સમર્થન મળી રહ્યું છે. આજે 14મો દિવસ છે ને આજે ગાંધીનગરના કેટલાક ખેડૂતો સમર્થન આપવા પહોંચે છે. શું નામ તમારું, ક્યાંથી આવો છો અને શા માટે સમર્થન આપવા આવ્યા? મારું નામ પટેલ શિવાભાઈ કેશાભાઈ છે. હું ગાંધીનગર જિલ્લાના વાસણા ચૌધરી ગામનો ખેડૂત છું અને હું જેતપુર ગામે બેઠેલા ખેડૂતોને સમર્થન આપવા માટે આજે આવ્યો છું. બસ આવી જ પરિસ્થિતિ ગાંધીનગરમાં પણ છે અને જેટકો કંપનીના અધિકારીઓ મનમાની કરી અને દમન ગુજારી ખેડૂતની કોઈ પણ સંમતિ વગર અમારા ખેતરોમાં વીજ ટાવરો ઊભા કરી રહ્યા છે. એ બાબતે અમે 1 દિવસના પ્રતિક ઉપવાસ ઉપર આજ આવ્યા છીએ જેતપર ગામના ખેડૂતોને સમર્થન કરવા માટે. અમારી બાજુ પણ વીજ પોલ આવી જ રીતના આવી રહ્યા છે. અમારા ખેતરમાં, પોતાના ખેતરમાં પણ આવી રહ્યા છે. અમને કોઈ વળતરની યોગ્ય વાત કરવામાં આવી નથી અને સર્વે પણ યોગ્ય કરવામાં. મોરબીમાં જે રીતે પોલીસ ના આવે કે પ્રોટેક્શન આવે એ સ્થિતિ ત્યાં પણ જોવા મળે ના. હાલ અમારી એ સ્થિતિ નથી થઈ. અમારી ચર્ચા વિચારણા હાલ કલેક્ટર. મોરબી વીજ પોલમાં ખેડૂત આંદોલન પર અત્યારે ચર્ચા, જેમાં ખેડૂત આંદોલનની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ છે. મંત્રી જીતુ વાઘાણીનું આંદોલનને લઈને નિવેદન. તેઓ કહે છે કે કોઈ પણ માંગણીની વિનમ્રતાથી સ્વીકાર છે. અનેકવાર મીટિંગ થઈ છે, ચર્ચાઓ થઈ છે, રાજ્ય હિતમાં નિર્ણય પણ લેવાનો છે. તેમનું હિત અમારી પ્રાથમિકતા છે.
આંદોલન નથી, જન આંદોલન તરીકે કોઈ વિચારને લોકો લેતા હોય છે. માનની મોદી સાહેબે સ્વચ્છતાની વાત મૂકી, એને જન આંદોલન કેવી રીતે બને એ રીતે મેં વાત કરી. કોઈ પણની માગણી હોય, કોઈ પણની લાગણી હોય, અગાઉ પણ મેં કહ્યું છે, અમે એને ખૂબ વિનમ્રતાથી સ્વીકારીએ છીએ. કોઈ પણ પ્રશ્ન, સમસ્યા, સમાધાન સરકારે વાલી છે. ચર્ચા નિરંતર થતી હોય છે. ચર્ચા મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અનેકવાર મિટિંગો થઈ છે, વિભાગની થઈ છે, અનેક જગ્યાએ થઈ છે. કેટલીક ગેરસમજ અને કેટલીક વસ્તુ વિપરીત ન લેવામાં આવે જ્યારે કોઈ માગણી હોય ત્યારે. કોની સાથે થઈ એ હું આજે આપને નથી કહેવા માંગતો, બાકી તમામ લોકો સાથે ચર્ચાઓ થઈ છે. અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણીઓ અમારા સુધી પહોંચી છે. આ તમામ બાબતોની મોનિટરિંગ, ચર્ચા, વાત વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે.